જય સિકોતેરમાં મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું સાતનમાનના મંદિરથી પાછળ આપણે સોખડા ગામના રસ્તે જઈએ. સોખડાથી અને નાકરાવાડી બેયની વચારે જે સિકોતેરમાનું મંદિર આવેલ છે. આ સિકોતેર માતાજીના મંદિરે ખૂબ સારા એવા લોકેશનમાં મંદિર છે. આવો આપણે માતાજીના દર્શન કરીએ. આ છે સોખડાથી નાકરાવાડી જતો રસ્તો અને આ રસ્તા ઉપર સામેથી બધા નાકરાવાડીથી વાહનો હલાવે છે. આપણે ડાબા હાથ ઉપર માતાજીનું મંદિર છે, ત્યાં જવાનું છે. સાતનમાંથી માત્ર 3 કિલોમીટરના અંતરે અને પ્રકૃતિના ખોળે ખૂબ જ રળિયામણું આ મંદિર છે. હિલ સ્ટેશન જેવું છે. સામે દેખાય એ ટેકરી ઉપર સિકોતેર માતાજીનું મંદિર છે. આવો આપણે પગથિયા ચડીને ત્યાં જઈએ. વજુભાઈ ચાવડા જય સિકોતેર માતાજી. માથે પંખીડું ઉડી રહ્યું છે. બાજ પક્ષી છે. મુક્ત ગગનના વિહારી. ખૂબ જ સરસ જગ્યા છે આ. એકદમ લીલી હરિયાળી. ઉપર પટાંગણમાં સિમેન્ટ નાખીને પાકું તળિયું બનાવવામાં આવેલ છે. વિવિધ જાતના વૃક્ષો પણ અહીંયા ઉગાડવામાં આવ્યા છે. જય સિકોતેરમાં. સિકોતેર માતાજી અહીંયા હાજરા હજુર છે. જય માતાજી. માં અનેક ભક્તોના માતાજી દાયરા કામ કરે છે. જય સિકોતેરમાં. હરસિદ્ધિ માતા કયો કે વહાણવટ વટી માતાજી કયો કે સિકોતેરમાં કયો, બધું એકના એક જ માતાજી છે. આ માતાજીની જગ્યાએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે સતચંડી અને 11 કુંડી મહાયજ્ઞ કરવામાં આવેલો હતો ત્રિવેદી પરિવાર દ્વારા. 3/12/2015 ગુરુવારમાં જીર્ણોદ્ધાર કરેલ છે. આ છે સિકોતેરમાંની મનમોહક મૂર્તિ. જય માતાજી. માતાજી અહીંયા હાજરા હજુર છે. સાચા દિલથી આપણે પ્રાર્થના કરીએ તો માતાજી આપણી પ્રાર્થના સુણે છે. જો માતાજીનો અખંડ દીવો ચાલુ છે. જય સિકોતેર માતાજી. અગરબત્તી પણ ચાલુ છે. ઇલેક્ટ્રિક નગારું આરતી સમયે અહીંયા વગાડવામાં આવે છે. માતાજીને શ્રીફળ સાકરનો પ્રસાદ ધરવામાં આવ્યો છે. આમાં પણ અખંડ દીવો ચાલુ છે માતાજીનો. 2 દીવા અખંડ છે કાયમ માટે. શ્રીફળનો પ્રસાદ છે. જય સિકોતેરમાં. જય માતાજી. નાના નાના બાળકોના ફોટા છે માતાજી જેમને પરચો આપેલો હોય એ અહીંયા ફોટો મૂકી જાય છે. અને આ છે માતાજીની સાંકળ. જ્યારે માતાજીનો માંડવો હોય ત્યારે ભુવા શ્રદ્ધાથી માતાજીનું નામ લઈ અને આ સાંકળનો કોરડો વીંચતા હોય છે. 13 હરાવાળી સાંકળ છે આ. શ્રદ્ધાથી ભુવાઓ રમતા હોય છે. જય સિકોતેર માતાજી. જય માં. વજુભાઈ ચાવડા પણ દર્શન કરી રહ્યા છે. આ જો આપણે મંદિરની ઉપરથી આપણે નીચેના રસ્તાનો નજારો જોઈએ ને તો કેવું રળિયામણું લાગે વાતાવરણ. બાજુમાં જ રોડ છે, બધા વાહન હેલા જાય છે. અહીંયા હવનકુંડ છે. મંદિરનું પટાંગણ છે. આ ઉપરથી આપણે નીચેનો નજારો જોઈએ ને તો આજુબાજુમાં જો ગામ દેખાય. એક બાજુ સોખડા અને એક બાજુ નાકરાવાડી. આ નાકરાવાડી સામે છે. એકદમ એકાંતવાળી અને શાંત જગ્યા છે આ. દર વર્ષે અહીંયા મેળા જેવું વાતાવરણ પણ હોય છે. ખેતરોમાં લીલો મોલ ઉગી ગયો છે બધે. આ હવનકુંડ. અવારનવાર અહીંયા ભક્તો દ્વારા હવન કરવામાં આવે છે. વાહ,
ખૂબ સરસ. અલગ અલગ પ્રકારના બધા ઝાડવા. વાહ. જય વહાણવટી સિકોતેર માતાજી. અરે વાહ. ખરેખર ઠંડો ઠંડો પવન આવતો હોય ને આ ધાર ઉપર આપણે બેઠા હોય માતાજીની સામે તો ખૂબ જ મજા આવી જાય એવું આ મંદિર છે. એકવાર જરૂર દર્શન કરવા જાજો મિત્રો. જય મા સિકોતેરમાં. જય માતાજી. તો મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો. જય માતાજી. જય સિકોતેરમાં.